જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો વેગડવાવ ગામના। દોસ્તો, હળવદ તાલુકાના મોરબી જિલ્લાનો એમ કહેવાય કે આ વેગડવાવ ગામ જે છે ત્યાં અતિ પ્રાચીન એમ કહેવાય કે એક જોરદાર લીમડો આવેલો છે। એ લીમડાનું ખાલી તમે કદ જુઓ। એ લીમડાને સાચવવા માટે થઈ અને આ ગ્રામ્ય લોકોનો પ્રેમ તમે જુઓ કે એની ડાળખીઓ જે છે મોટી મોટી આ લીમડાની શાખાઓ એ વળી અને ભાંગી ન જાય એના માટે થઈ અને આ લોખંડના જે થાંભલાઓ જે છે એનો આધાર આપવામાં આવ્યો છે। દોસ્તો, ખાલી તમે આ લીમડો જુઓ। એ લીમડાની નીચે કેટલો આશરો મળે એવું છે। તમે જુઓ આ લીમડાનો જે વિસ્તાર જે છે એ તમે જુઓ અને તમે ખુદ અંદાજ લગાડજો કે આ લીમડો જે છે એ કેટલો જૂનો રહ્યો હશે। લોકો એમ કહેવાય કે સવાર બપોર સાંજ જ્યારે આ થાકી પાકીને અહીંયા આવે ત્યારે લીમડા નીચે અચૂકપણે આરામ કરે છે। અરે આ લીમડાની નીચે લોકો પોતાના વાહનો પાર્ક કરે છે। આ લીમડાની નીચે વડીલો બેસે, વાતો કરે। અરે અભ્યાગત આવે જાય આ લીમડાની નીચે બેસે। અને બીજું કે આવતા જતા હર કોઈ વ્યક્તિ અહીંયા થાકલો ખાઈને જાય છે। મારા વાલા, ખરેખર વૃક્ષોનું શું મહત્વ છે અને વૃક્ષોની જાળવણી કેવી રીતે કરવી એનું આ ઉત્તમ ઉદાહરણ છે એ વેગડવાવ ગામે પૂરું પાડ્યું છે। દોસ્તો, તમે જોઈ શકો છો કેટલો વિશાળ આ લીમડો છે, તમે જોઈ શકો છો।